સવારના આપ રાષ્ટ્રીય ન્યાસ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ફિલ્મ જોવાનું આયોજન કરાયું હતું। સુરતના કામરેજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર આધારિત શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી। આ ટૂંકી ફિલ્મમાં નરેન્દ્ર મોદીના જીવનમાં જે સંઘર્ષો આવ્યા તે દર્શાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકો માટે ખાસ 2 શો બુક કરવામાં આવ્યા છે। આ ફિલ્મ 1 સપ્તાહ સુધી ભાજપ દ્વારા ફ્રીમાં બતાવવામાં આવશે। પહેલા જ શોમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ફિલ્મ જોઈ હતી। ફિલ્મ જોઈને બહાર નીકળતા વિદ્યાર્થીઓને દેશભક્તિ જાગી હતી, જેથી તેઓએ સિનેમાની બહાર ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। તેમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। તેરાપન ભવન ખાતે બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। માનનીય રાજ્ય કક્ષા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ અને આપણા ધારાસભ્ય તરીકે જે સેવા આપી રહ્યા છે, તેમના અથાગ પ્રયત્નોથી આજે 1240 જેવા સુડા થકી આવાસોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ હાલ રાજહંસ સિનેમા કામરેજ 4 રસ્તા ખાતે આપણે વિવિધ શાળાઓના સ્ટુડન્ટો તથા સામાજિક અગ્રણી, શૈક્ષણિક અગ્રણીઓને ભેગા કરી મોદી સાહેબના જીવન ચરિત્ર પર એક નાની શોર્ટ ફિલ્મનું જોવાનું આયોજન કર્યું છે। અને તે અઠવાડિયું સુધી રાજહંસ ટોકીઝમાં પાલનપુર હનુમાન ટેકરી